ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકના હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરત કોસંબાના શશીનાથ આદિત્ય નારાયણ તિવારી છેલ્લા 1 મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરી રહ્યો છે। જે માહિતીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન શશીનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દીમાપુર જિલ્લામાં મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની પાસેથી 12 બોરની સિંગલ બેરલ બ્રિજ લોડર બંદૂક તથા 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। શશીનાથ તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાથી ખુલ્યું હતું। શશીનાથ છેલ્લા 2 માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે।